સમયનો અભાવ. परम पूज्य श्री 108 श्री धर्म गुरुजी महाराज आज सभा में विश्वानंदजी महाराज पधार्या छे. अपना लाडीला दीपेश भाई मुंबई थी पधार्या. पूज्य भाई मास्टर ज्यां माइकनो संस्कार कर्या छे एक करी અને આપણા સિંધીવાડાથી પધારેલા ઈશ્વરભાઈ તથા સમસ્ત ધર્મપ્રેમી સુંદર સાજી માતાઓ બહેન, હવે આપને સાંભળ્યું છે આજે ગુરુ પૂનમ, કેમ કે હું જાણતો નથી પણ મુદ્દાની વાત કરું. ઇનફેક્ટ મેટર કૃષ્ણોદયપાયનમ આપણે કહીએ છીએ વેદવ્યાસજી. આજે શ્રી વેદવ્યાસજીનો જન્મ દિવસ એટલે આ સંસાર જેમણે 4 વેદ अलग विन्यास करो डिवाइड કર્યું છે, જેને 18 પુરાણ રચના કર્યું છે, જેમને 108 ઉપનિષદ છંદશાસ્ત્ર જેમના થકી આ સંસારમાં આપણને માનવીને આપે છે. કોને આપ્યા? આ બધાની ગ્રેટ કામ કોને કર્યું? વેદવ્યાસજી. એમનું નામ હતું કૃષ્ણોદયપાયનમ. કૃષ્ણોદયપાય નામ હતું, પણ જ્યારે એમને અથાહ કાર્ય બહુ મોટો કાર્ય સમુદ્ર મંથન કરતા મોટો કાર્ય કર્યું, ત્યારે એમને નામ શું પડ્યું કે વેદવ્યાસજી. એટલે છતાંય વેદવ્યાસજી મહારાજ કહે છે કૃષ્ણ વંદે જગતગુરુ. હું જગતનો ગુરુ નથી. વેદવ્યાસજી વિષ્ણુ ભગવાનનો અવતાર છે, એક અવતાર છે. કૃષ્ણ વિષ્ણુનો અવતાર કોણ છે? વેદવ્યાસ છે. વેદ એટલે જાણવો. તમે એટલે જે વેદાસનમાં બેસીને કથા કરીએ છે એમને પણ આપણે વેદવ્યાસજી કરીએ. તો વેદવ્યાસજી મહારાજ વિષ્ણુ ભગવાન 24 અવતારમાં આવે છે, છતાંય પણ વેદવ્યાસજી મહારાજ કહે છે કે હું ભગવાન પૂર્ણ નથી. કૃષ્ણમ વંદે. આ જગતને ગુરુ તો કૃષ્ણમ છે, જે અંધકારથી અજવાળોને તરફ લઈ આવનારા એને ગુરુ કહેવાય. હવે સુંદર સાજી ગુરુ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ગુરુ? ગુકાર અંધકારસ્ય. ગુકાર શબ્દ છે અંધકારનું પ્રતીક છે, જે મોહથી ભરેલો છે. મોહ માયા પ્રતિષ્ઠા ભરેલો ભૂ શબ્દ છે. રૂ યાકી આ ભવસાગરથી આ મોહ તત્વથી આ 14 લોકથી જે પાર કરનારા અને દિવ્યતા જે જ્ઞાન આપે છે. ગુકારો અંધકારસ્ય ગુકારો તન્નિરોધક. અંધકાર નિરોધિત્વ, હા, તેને ગુરુ ઇતિ મુક્તતે. એટલે એવી રીતે આપણને એ જોગવાઈ છે જાગ્યા તણી અને વિચાર માહને સમજણ. જે સમજો તે જાગજો અને અવસર છે અર્ધો ક્ષણ. આપણને અજવાળો લઈને આવનારા કોણ? નિજાનંદ સ્વામી શ્રી સદગુરુ સિદ્ધચંદ્રજી મહારાજ. એને આપણને આ જોગવાઈ છે જાગ્યા. આ શરીર આપણને શા માટે મળ્યો છે? જાગવા માટે, પરમાત્માને ભજન કરીને, એમનો સુમરણ કરીને દિવ્યતા તરફ. અને સદગુરુ નિજાનંદ સ્વામી સદગુરુ શ્રી પ્રાણજી મહારાજ આપણને આત્માના સદગુરુ ગુરુ છે. તો એમના સાથે સાથે આપણને ધર્મ ગુરુ પણ આપણને મંદિરમાં જો જ્ઞાન સારી મજાની જ્ઞાન આપીને સુંદર શાસ્ત્રને આ રસ્તામાંથી તોડીને પરમાત્મા તરફ લઈ જનારા આપણે ગુરુ છે. હવે આ સંદર્ભે મેં બધા સુંદર સાજીને પ્રણામ કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ.